તો ચારધામ યાત્રા માટે પહોંચ્યા છે ગુજરાતના પણ ઘણા યાત્રિકો। ઋષિકેશથી યાત્રિકો યાત્રા માટે રવાના થયા છે, ત્યારે યાત્રા માટે નોંધણી કરાવવી જરૂરી છે। ચારધામ યાત્રા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, ઋષિકેશથી યાત્રિકો યાત્રા માટે જે રવાના થયા છે તેના આ દ્રશ્યો। જો કે યાત્રિકોમાં ખૂબ જ ઉત્સાહ છે, કારણ કે ચારધામની યાત્રા કરવી એ ખૂબ જ સૌભાગ્યશાળી ગણવામાં આવતી હોય છે। ત્યારે બાબા કેદારનાથની જયના નારા સાથે યાત્રિકો રવાના થયા છે। અનેક ગુજરાતી યાત્રિકોમાં અનેરો ઉત્સાહ ચારધામ યાત્રા માટે જોવા મળી રહ્યો છે। लोग आए हुए हैं। यहाँ पे हम रजिस्ट्रेशन करवाने आए थे। इजीली रजिस्ट्रेशन हो गया। यहाँ पे सुविधा बहुत अच्छी थी, तो अभी हम केदारनाथ के लिए जा रहे हैं रजिस्ट्रेशन करवाने के बाद।